તો મહાસંગ્રામમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા અને મારી સાથે સહયોગી ઝરણા પણ છે। આજે 182 બેઠકો પર જનતાનો ચુકાદો આવવાનો છે। જનાદેશની જે રાહ જોવાઈ રહી છે એ જનાદેશ આજે આવવાનો છે, ત્યારે મતગણતરી કેન્દ્ર પર મતગણતરી શરૂ થાય ત્યારે વિધાઉટ બ્રેક ન્યૂઝ 18 ગુજરાતી આપને પળે પળની અપડેટ પહોંચાડશે। ઝરણા, પહેલી વખત ટીવી ઇતિહાસમાં એવું છે કે ન્યૂઝ 18 વિધાઉટ બ્રેક આ સમાચાર આપશે। जी बिल्कुल, 1 कलाक बाद, बराबर 1 कलाक बाद पंकज मतगणतरी શરૂ થશે। સૌથી પહેલા જે છે તે બેલેટ પેપરની મતગણતરી શરૂ થશે। સવારે 8:30 વાગ્યાથી ઈવીએમની મતગણતરી શરૂ થશે। 1 કલાકની માત્ર રાહ જોવાની છે અને ત્યારબાદ જે છે તે પરિણામો ધીમે ધીમે આવવાના શરૂ થશે। આજે મુખ્યમંત્રી અને મંત્રીઓ સહિત દિગ્ગજો જે છે ગુજરાતના તેના ભાવિનો ફેસલો થશે। ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર પરિણામ પર મહાકવરેજ દર્શકોને બતાવશે। ન માત્ર મહાકવરેજ સૌથી સચોટ અને સૌથી ઝડપી, પરંતુ સાથે સાથે બ્રેક વગર દર્શકો સુધી પહોંચાડવાની જવાબદારી ન્યૂઝ 18 ગુજરાતીની। પંકજ, બિલકુલ, અને આજે ગુજરાતની જનતા ટીવી પર ગોઠવાઈ ગઈ છે ન્યૂઝ 18 ગુજરાતી જોવા માટે, કારણ કે સચોટ અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી આપી રહ્યું છે। મતગણતરી કેન્દ્રો પરથી સીધી તસવીરો અને સીધો ડેટા આપને ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે। તો બિલકુલ પંકજ, આજે તમામ જે જિલ્લાઓ પર ચૂંટણી યોજાઈ છે તેની મતગણતરી જે કેન્દ્રો પર થવાની છે ત્યાં જઈશું, ત્યાંથી ચિતાર લગાતાર દર્શકોને બતાવીશું। સૌથી પહેલા અમદાવાદ જઈએ કે જ્યાંથી આપણા સહયોગી પ્રણવ પટેલ પોલિટેકનિક કોલેજ જ્યાં મતગણતરી થવાની છે ત્યાં જોડાયા છે ગુજરાત કોલેજથી, તેમની સાથે વાત કરીશું। પ્રણવ, હાલ હવે કહી શકાય કે ઘડિયાળની ટીક શરૂ થઈ ગઈ છે। માત્ર 1 કલાક બાદ મતગણતરીની શરૂઆત થશે। કેટલું બધું એક્સાઇટમેન્ટ પણ હશે, જાણવા માંગીશું તે પહેલાનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ઝરણા, ચોક્કસ 2022 જે જનાદેશ મળવાનો છે, જનાદેશ ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। જો ફરી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ધુરા સંભાળશે તો એક ઐતિહાસિક ઘટના બનશે, કારણ કે સમગ્ર ભારતની અંદર એક એવું રાજ્ય બનશે કે જેમાં સૌથી વધુ શાસન કરનાર, એટલે સૌથી વધુ વર્ષ શાસન કરનાર ભારતીય જનતા પાર્ટી તે બનવા જઈ રહી છે। તો સાથે જ જો કદાચ પૂર્ણ પરિવર્તન થાય તો પણ ઐતિહાસિક બનશે, કારણ કે કોંગ્રેસ પાર્ટી પોતાના 27 વર્ષના વનવાસ પૂરો કરીને તેઓ અહીં સત્તા ઉપર આવશે। ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી છે ગુજરાત કોલેજ કેમ્પસની અંદર, જ્યાં હું આપને આ દ્રશ્યો બતાવીશ કે જે કોમર્સ કોલેજ બિલ્ડિંગ છે ત્યાં 7 વિધાનસભાની ગણતરી થવાની છે। તેની અંદર હું આપને કહું, નરોડા બેઠક છે, દાણીલીમડા બેઠક છે, ઠક્કરનગર જે બેઠક છે, દરિયાપુરની બેઠક છે, અસારવાની બેઠક છે, બાપુનગર અને જમાલપુર ખાડિયા। જો 7 બેઠકનું એનાલિસિસ કરવામાં આવે ગુજરાત કોલેજની જે કેમ્પસમાં મતગણતરી થવાની છે, જેમાં તમામ લોકોના ભાવિ છે ઈવીએમમાં 8 કલાકે ખુલવા જઈ રહ્યા છે, પરંતુ ચોક્કસ આ 7 બેઠકોની અંદરથી 4 બેઠકો એવી હતી 2017ના પરિણામોની અંદર કે જે કોંગ્રેસ પાર્ટી તેઓ ત્યાં જીત હાંસલ કરી હતી। પરંતુ સાથે એ પણ સમજવાની જરૂર છે, કારણ કે જે રીતે ન્યૂઝ 18 પણ પડે ખબર આપી રહી છે અને જે જનાદેશ જે આ વખતે કોને મળવા જઈ રહ્યો છે તેમાં પડે ખબર ન્યૂઝ 18 સતત આપી રહી છે, આપણા દર્શકોને આપી રહી છે। તેમાં ન્યૂઝ 18 હર હંમેશા માટે આગળ રહી છે અને આ વખતે પણ જે આપણા તમામ જે ફિલ્ડ ઉપર રિપોર્ટરો રહ્યા છે તે આગળ રહેશે અને તમામ અપડેટ છે આપણા દર્શકોને મિનિટ ટુ મિનિટ અહીં આપવા જઈ રહી છે। પરંતુ ચોક્કસ હું ફરી એક વાત કહીશ કે 2022નો જનાદેશ હશે તે જનાદેશ ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે, કારણ કે જે પણ અહીં થવાનું છે તે ઐતિહાસિક થશે કે 27 વર્ષનું શાસન છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જો અહીં પુનરાવર્તન કરે તો એક ઐતિહાસિક ઘટના બનશે અને કદાચ જો પરિવર્તન આવે તો પણ 27 વર્ષનો વનવાસ કોંગ્રેસ પાર્ટી અહીં પૂરો કરીને સત્તા ઉપર હાંસલ કરશે। પરંતુ ચોક્કસ એ મનાય કે આ વખતેનું જે પરિણામો છે એ ચોંકાવનાર હશે। હાલ જે એક્ઝિટ પોલ આવી રહ્યા હતા, એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પાર્ટીને અહીં વિજય ચોક્કસપણે બતાવી રહ્યા હતા, તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી ત્યાં ગેલમાં જોવા મળી છે। બિલકુલ, અને હવે આપણે એ પણ જાણીશું કે ગાંધીનગરમાં અને અરવલ્લીમાં શું ચાલી રહ્યું છે। ગાંધીનગરની અંદર મયુર માકડિયા સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે અને અરવલ્લીથી હાર્દિક પટેલ છે। હાર્દિક, આપની પાસે પહેલા આવવા માંગીશ, અરવલ્લીમાં મતગણતરી કેન્દ્રની બહાર કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે?
પંકજ ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકો માટે જે હાર જીતનો ફેસલો થોડીક ક્ષણોમાં થઈ જવાનો છે, ત્યારે આપ જોઈ શકો છો કે મોડાસા ઇજનેર કોલેજ ખાતે આ જે વ્યવસ્થા છે મતગણતરી કરવામાં આવી છે. ખાસ કરીને મોડાસા, ભિલોડા અને બાયડ જે વિધાનસભા છે તેના જે ઉમેદવારોનો ભાવિનો ફેસલો આજે થવાનો છે, કારણ કે જે મહત્વની બેઠક બાયડ ગણવામાં આવી રહી છે. જે બાયડ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને ભાવિનો ફેસલો થવાનો છે. સાથે જ ધવલસિંહ ઝાલા જેઓ અપક્ષ લડી રહ્યા છે તેમની રાજકીય કારકિર્દીનો ફેસલો પણ આજે થવાનો છે. આપ જોઈ શકો છો બંદોબસ્ત ચુસ્ત છે. ખાસ કરીને જે અહીં 29 રાઉન્ડમાં ભિલોડા વિધાનસભાનું ગણતરી થશે, સાથે જ મોડાસા વિધાનસભાની 24 રાઉન્ડમાં, જ્યારે બાયડ વિધાનસભાની 22 રાઉન્ડમાં થશે. ત્યારે હવે ઉમેદવારોના એજન્ટો તેમજ ઉમેદવાર પણ હવે ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે. એક ક્ષણોમાં જોઈ શકાય કે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ રહ્યો છે 3 બેઠકો, પરંતુ આ વખતે અરવલ્લી જિલ્લાની રાજનીતિમાં અનેક ફેરફાર થઈ શકે છે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. તેવા સંજોગોમાં ચોક્કસથી ભિલોડા ખાતે પણ જે પૂર્વ આઈપીએસ પીસી બરાંડા છે તેમના પણ ભાવિનો ફેસલો થશે, કારણ કે 2017માં તેમની હાર થઈ હતી. પરંતુ આ વખતે જે કોંગ્રેસનો ગઢ છે 4 ટર્મ બાદ ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તેવા સંજોગોમાં ચોક્કસથી જે પ્રકારનો માહોલ અરવલ્લી જિલ્લામાં બન્યો છે, અરવલ્લી જિલ્લાની રાજનીતિમાં અનેક ફેરફાર આવી શકે છે. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો આ રીતે જોયું ઝરણા કે અરવલ્લીની અંદર પણ લોકોમાં એક્સાઇટમેન્ટ તો છે, અને આ વખતે બાયડ અને જે મોડાસાના પરિણામો છે એ પણ લોકોની નજર જી બિલકુલ બિલકુલ. અને પંકજ, સૌથી મહત્વની વાત આજે એ રહેશે કે આપણે જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તો બતાવીશું જ, પરંતુ તે હશે બ્રેકલેસ. એક પણ બ્રેક લીધા વગર ન્યૂઝ 18 ગુજરાતી જે છે તમામ અપડેટ્સ દર્શકો સુધી પહોંચાડશે. તે પહેલા અપડેટ આપવા માટે મયુર આપણી સાથે છે. મયુર પાસે જઈએ. મયુર, આપ જે મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છો, કઈ કઈ બેઠકોને લઈને ત્યાં મતગણતરી થવાની છે, અને હાલ મતગણતરી શરૂ થાય તે પહેલાનો માહોલ શું છે ત્યાં? જી બિલકુલ ઝરણા, હું અત્યારે રાજ્યના પાટનગર જિલ્લા ગાંધીનગરની અંદર છું ને ગાંધીનગર સરકારી વિનયન કોલેજ છે ત્યાં આ જે મતગણના છે તે થવાની છે. 5 વિધાનસભા બેઠકોની જે મતગણના છે તે થવાની છે, ને જેની અંદર જો વાત કરીએ તો ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ, દહેગામ અને જો વાત કરવામાં આવે તો માણસા બેઠક, આ 5 બેઠકો જે છે તેના પરિણામો અહીં જાહેર કરવામાં આવશે. મોટા ચહેરાની વાત કરવામાં આવે તો ગાંધીનગર દક્ષિણ બેઠકથી અલ્પેશ ઠાકોર જે છે તે ચૂંટણી લડી રહેલા છે, ને સૌ કોઈની નજર તેમના ઉપર છે કે આ બેઠક પર પરિણામો કેવા પ્રકારના આવે છે. જો 2017ની વાત કરવામાં આવે તો 2017ની અંદર આ જિલ્લાની 5 બેઠકોમાંથી જે 3 બેઠકો હતી તે કોંગ્રેસ પાસે હતી, અને જે 2 બેઠકો હતી તે ભારતીય જનતા પાર્ટી પાસે હતી. દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, આ 2 જ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આ લોકસભા છે, ને તેની અંદર 2017ની જે આંદોલન થયેલું હતું તેના માઠા પરિણામો ભારતીય જનતા પાર્ટીએ ભોગવવા પડેલા હતા, અને પરિણામ આ પ્રકારનું હતું. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને આશા છે કે મોદી વેવ એ ચાલેલી છે, અને તે જ કારણોસર તમામ બેઠકો તે જીતે તેવી તેમને આશા વ્યક્ત કરેલી છે. જોવાનું એ રહેશે કે તો ઈવીએમ જ્યારે ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ ટૂંક સમયની અંદર જ જે બેલેટ પેપર છે તેનો પહેલો રાઉન્ડ એ ચાલુ થઈ જશે. સરકારી નગરી પણ ગાંધીનગરને કહેવામાં આવે છે, ને મોટી સંખ્યાની અંદર સરકારી કર્મચારીઓ છે તે પણ અહીં વસતા હોય છે. આ સરકારી કર્મચારીઓ ચૂંટણીની જે વ્યવસ્થાઓ છે તેની અંદર હોય છે, અને તે જ કારણોસર અહીં મોટા પ્રમાણની અંદર બેલેટ પેપરથી પણ જે વોટિંગ છે તે થતું હોય છે, અને પહેલો રાઉન્ડ જે છે તે બેલેટ પેપરનો હશે, અને તે ટૂંક સમયની અંદર પ્રારંભ થઈ જશે. બેલેટ પેપર, બેલેટ બોક્સ એ આવી ગયેલા છે. અહીં મામલતદારની જે સુરક્ષા અને તેમની નિગરાનીમાં જે બેલેટ બોક્સ છે તે અહીં મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી દેવામાં આવેલા છે, ને બરાબર 7ના ટકોરે જે છે તે બેલેટ પેપરનું જે કાઉન્ટિંગ છે તેનો પ્રારંભ થઈ જશે. આ જે ચૂંટણી હતી અજરના, તેની અંદર અનેક મુદ્દાઓ હતા. સાથે જ જો વાત કરીએ ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ, ત્રિપાખીયો જંગ તરીકે પણ જોવામાં આવતું હતું. પરંતુ જો વાત કરીએ
આ વોટિંગ પેટર્નની, તો વોટિંગ પેટર્ન કેવા પ્રકારની રહેશે તે સૌ કોઈ આ ચૂંટણી ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ત્રિપાખીયો જંગ થયેલો હતો અને તેનું પરિણામ એ આવેલું હતું કે ભારતીય જનતા પાર્ટી છે તે 44 જે બેઠકો હતી તેની અંદરથી 41 બેઠકો ઉપર જીત મેળવેલી હતી. એટલે જો જી બિલકુલ મયુર, આપ જોડાયેલા રહેશો અપડેટ સાથે. ફરી એકવાર આપની પાસે પરત ફરીશું. બિલકુલ, તો આપણે હવે દર્શકોને જણાવી દઈએ કે ટીવીના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે મતગણતરી શરૂ થયા બાદ એક પણ બ્રેક વિના ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પરિણામ પહોંચાડશે. ગુજરાત વિધાનસભાની 182 સીટો પરથી રજની માહિતી આપના સુધી સૌથી પહેલા અને સૌથી ઝડપી પહોંચાડશે. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત. તો આજે આવશે ગુજરાતની આતુરતાનો અંત અને આજે આવશે સૌથી મોટો જનાદેશ. આગામી 5 વર્ષ સુધી કોના હાથમાં રહેશે ગુજરાતની ધુરા? જનતાના મતથી બનશે સરકાર. અને આજે દિવસભર તમે જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સૌથી મોટા નેટવર્ક અને તમામ મતગણતરી કેન્દ્રો પરથી ન્યૂઝ 18 ગુજરાતી આપશે સચોટ પરિણામ સૌથી પહેલા અને સૌથી ઝડપી તમારા સુધી પહોંચાડશે. થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. ગુજરાતના ભાગ્યનો ફેસલો સામે આવવાનો છે. ત્યારે ટીવીના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે મતગણતરી શરૂ થયા બાદ એક પણ બ્રેક લીધા વિના ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પરિણામ પહોંચાડશે. જો એક બેઠકનું સૌથી ઝડપી પરિણામ હવે માત્ર ગણતરીની જ મિનિટો 45 મિનિટની વાર છે. 8 વાગે મતગણતરી શરૂ થઈ જશે. તો એક તરફ જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી સૌથી ઝડપી અને સૌથી સચોટ અને બ્રેકલેસ પરિણામ બતાવવા જઈ રહ્યું છે, ત્યારે મતગણતરી શરૂ થાય તે પહેલાનો કેવો માહોલ છે તે વિશે વાત કરવા દાહોદથી સંવાદદાતા સાબિર ભાભોર આપણી સાથે છે. સાબિર, મતગણતરી શરૂ થાય તે પહેલાનો માહોલ કેવો છે ત્યાં? બિલકુલ ઝરણા, આજે જે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક માટે જે મતગણતરી થવા જઈ રહી છે અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે મતગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે જે તમામ જે મતગણતરી કેન્દ્રનો સ્ટાફ છે તેમજ જે ઉમેદવારો છે તેમના એજન્ટો સહિતનો જે તમામ સ્ટાફ અત્યારે જે પહોંચી રહ્યો છે. અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સુરક્ષાને લઈને પણ જે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ખાસ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ જે ઉમેદવારો હોય કે જે મતગણતરી કેન્દ્રના કર્મચારીઓ તેમને જે પોતાની ફરજ સોંપી દેવામાં આવી છે. અલગ અલગ જે 18 થી 21 રાઉન્ડમાં જે તમામ જે વિધાનસભાનું જે ગણતરી થશે તેને લઈને જે તમામ કર્મચારીઓને પોતાની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. અત્યારે જે ખાસ સુરક્ષાનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. કેમ્પસની બહાર જે 3 લેયરની અંદર જે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે, કોઈપણ જે વ્યક્તિને પ્રવેશ નથી તે પ્રમાણે સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાલ વાત કરીશું અહીંના જે એસપી છે બલરામ મીણા સાહેબ, અત્યારે જે મતગણતરી શરૂ થવા જઈ રહી છે તેને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થાને લઈને કેવી તૈયારીઓ? 5 તારીખથી જે સુરક્ષા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી તે હજુ સુધી કન્ટિન્યુ છે. એની સાથે વધારાનું બંદોબસ્ત આજે મતગણતરીના દિવસે લગાડવામાં આવ્યું છે. એમાં દરેક ગેટ ઉપર જે પણ માણસ અંદર જાય છે એમની વ્યવસ્થિત ચકાસણી થાય, ચેકિંગ ફ્રિસ્કિંગ થાય, એમની જે અંદર જવા માટેની અધિકૃત આઈડી છે એને જોવામાં આવે. સાથે મોબાઈલ માટેની જે સૂચનાઓ આપવામાં આવેલી છે વહીવટીતંત્ર દ્વારા એની ચકાસણી કરવામાં આવી રહી છે. અને સાથે સાથે ટ્રાફિક ડાયવર્જન્સ કરવામાં આવ્યા છે. એટલે આ આખો એરિયા જે છે એ સુરક્ષાની દ્રષ્ટિએ એક અભેદ રહે, આ બધી વસ્તુઓની અત્યારે ચાલી રહી છે કાર્યવાહી. અને સાથે સાથે જેટલા પણ પોલિટિકલ પાર્ટીના એજન્ટ્સ છે એમને પણ સમજ કરવામાં આવેલી છે કે કોઈ પણ પોતાની સાથે મોબાઈલ ના લાવે અને અહીંયા ચેકિંગમાં સહકાર આપે. અત્યારે સાહેબ જે મતગણતરી કેન્દ્રની આસપાસ અને મતગણતરી કેન્દ્ર ઉપર કેટલો પોલીસ સ્ટાફ હશે અને પેરામિલિટરી ફોર્સના કેટલા જવાનો? તો સાબિર ભાભોર આપણી સાથે દાહોદ જોડાયા હતા. ત્યાંના એસપી સાથે તેઓએ વાત કરી. બલરામ મીણા સાથે તમામ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 3 લેયર સુરક્ષાની સાથે આ મતગણતરી જે છે તે શરૂ થશે. પંકજ, બિલકુલ. અને હવે સીધા ગાંધીનગર જઈશું, જ્યાં સંવાદદાતા ગીતા મહેતા આપણી સાથે જોડાયા છે. ગીતા, ગાંધીનગરમાં હાલ મતગણતરી કેન્દ્રની બહાર શું માહોલ છે?
જી મતગણના કેન્દ્રની બહાર થોડી જ વાર પહેલાં બેલેટ પેપર પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપર અહીંયા પહોંચ્યા છે અને બરોબર 8 કલાકે બેલેટ પેપર ગણાવવાની શરૂઆત થશે અને 8:30 કલાકે ઈવીએમ મશીન ખુલશે. અહીંયા કુલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા કુલ 5 બેઠકો જે ગાંધીનગરની વિધાનસભા બેઠકો છે તેની મતગણના થનાર છે. માણસા, કલોલ, દહેગામ, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ આ 5 બેઠકોની મતગણના અહીંયા થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને ગાંધીનગરના જે કેટલાક રસ્તાઓ છે તેને આ મતગણના કેન્દ્ર અને તેની વિશેષ વ્યવસ્થાને લીધે ડાયવર્ટ કરવામાં આવ્યા છે, બંધ કરવામાં આવ્યા છે. થોડી જ વાર પહેલાં અહીંયાના જે ઉમેદવારો છે 5 વિધાનસભા બેઠકના ઉમેદવારો તેઓ અહીંયા પહોંચ્યા છે, જેમાં બળદેવજી ઠાકોર, વખતસિંહ ચૌહાણ અને બકાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોએ તેમની જીતનું જી ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ સૌરાષ્ટ્રમાં ઝરણા શું ચાલી રહ્યું છે એ પણ આપણે દર્શકો અમારી જીત હતી એની આસપાસની જીતની અમારી આશા છે. 2012 થી આમ જોવા જઈએ તો વિધાનસભાનું નિર્માણ થયું છે અને ત્યારથી ભાજપ પાસે રહી છે. શું કહેશો? સતત ત્રીજી વખત જનતા ભાજપ સાથે? ચોક્કસ જનતા ક્યારે વધારે વિશ્વાસ મેળતી હોય કે વિકાસના કામ થતા હોય એ જ વિસ્તારમાં ઘણા વિકાસના કામ કર્યા છે અને કોર્પોરેટર અને કોર્પોરેશનની ટીમ પણ ખૂબ જ સારા કામ કરે છે, એટલે ક્યાંય પ્રશ્ન છે નહીં અને ખૂબ લોકો ઉત્સાહભર મતદાન ભાજપ તરફે કર્યું છે. તો રમેશ રાણાનું કહેવું છે કે ભાજપ જે છે તે તરફી મતદાન થયું છે તેવું નિવેદન તેઓએ આપ્યું છે. પંકજ, આપણે આજે વાયદો કરી રહ્યા છે દર્શકોને કે આજે વિધાનસભા ચૂંટણીનું પરિણામ જે છે તે આપણે એક પણ બ્રેક વિના દર્શાવીશું. દર્શકો સુધી તમામ અપડેટ્સ તો પહોંચવાની જ છે, પરંતુ તે પણ બ્રેક વગર, એટલે દર્શકોને બિલકુલ રાહ નહીં જોવી પડે. સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તેમના સુધી પહોંચશે. પંકજ, બિલકુલ. થોડીક જ વારમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. કયા પ્રકારે જીતનો વિશ્વાસ? ધોરાજી મત વિસ્તારમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે. એની પાછળનું કારણ છે કે લોકોએ ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય હતા અને 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે એ વિસ્તાર વિકાસના કેટલાક લાભોથી વંચિત રહ્યો છે અને સ્પષ્ટ રીતે લોકોનો ઉત્સાહ દેખાતો. ये जो सरकार बन रही है वो गुजरात के लोगों के सपनों के साथ गुजरात की सरकार ने जो काम किया है उसके आधार पे बन रही है. पिछले 20 सालों से एक भी दंगा फसाद नहीं हुआ. पिछले 20 सालों से गुजरात के भीतर किसी भी प्रकार के आतंकवादी हमले नहीं हुए. तो लोग भी ये समझते हैं कि चलो जो भरोसा हमने भारतीय जनता पार्टी पे किया है वो पूरा खरा उतरा है. और इसी कारण जब लोग वोट करने जाते तो कमल के निशान पर बटन इसलिए दबाते हैं क्योंकि उनको लगता है कि हमारे आने वाला फ्यूचर बिल्कुल सुरक्षित भारतीय जनता पार्टी के शासन में रहेगा. नरेंद्र भाई मोदी और भारतीय जनता पार्टी ने उस हिसाब से यहाँ सुशासन कायम किया है, जिसके कारण लोगों में भरोसा और मजबूत हुआ है. कांग्रेस जिस तरह से यहाँ पे दूसरे नंबर पार्टी थी, लेकिन अब वो लगातार पिछड़ती जा रही है. क्या वजह मान रहे हैं कि कांग्रेस जिस तरह परफॉर्मेंस बात करे, यहाँ के गुजरात की बात करे, दिल्ली एमसीडी की बात करे, किस तरह से देख रहे हैं? कांग्रेस ने गुजरात की अस्मिता और गौरव के खिलाफ काम किया है. जब देखो तब गुजरातियों के खिलाफ टारगेटेबल स्टेटमेंट देना, गुजरात के लोगों को कैसे अपमानित किया जाए उस पर ध्यान देना. इसी कारण गुजरात के लोगों को लगता है कि विपक्ष की भूमिका निभाने में भी कमजोर लोग हैं. इसी कारण हम सब जानते हैं कि कांग्रेस से लोग दूर जा रहे हैं, कांग्रेस को लोग छोड़ रहे हैं. तो इसी कारण मेरा ये मानना है कि कांग्रेस पिछड़ती जा रही है. राहुल गांधी जिस तरह से लगातार भारत जोड़ो यात्रा कर रहे हैं और जिस तरह से एमसीडी का चुनाव का रिजल्ट आ रहा है, कहीं ना कहीं वो उनका सफल नहीं नजर आ रहा है. उनका जिन नेताओं के पास विजन नहीं होता वो कभी सफल भी नहीं हो सकते और देश को आगे भी नहीं ले जा सकते. गुजरात में 2 और नई पार्टियां हैं. आपने आम आदमी पार्टी की बात करो, एमआईएम, ये दोनों पार्टियां कहीं ना कहीं बीजेपी को नुकसान कर रही है या किसी को नुकसान कर रही है? हर किसी को चुनाव लड़ने का अधिकार है, लेकिन जिन पार्टियों ने गुजरात की धार्मिक भावनाओं को आहत करने का काम किया हो वो पार्टी कभी सफल या नहीं हो सकती. आम आदमी पार्टी की बात करें, जिस तरह से यहाँ के उत्साधन, यहाँ के मुख्यमंत्री के दावेदार है. તો હાર્દિક પટેલ કહી રહ્યા છે કે જે 20 વર્ષમાં ગુજરાતમાં લોકોએ જોયું છે, વિકાસ જોયો છે, એક પણ પ્રકારે હુલ્લડ નથી થયા. આ જોઈને લોકોએ ભરોસો વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટી પર.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. 8 વાગે મતગણતરી શરૂ થશે. ત્યારે સૌ પ્રથમ છે તે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે બેલેટ પેપરની જે પણ તમામ સીલબંધ પેટીઓ છે તે ગુજરાત કોલેજ પર આવી પહોંચી છે. 8 વાગે આ મતગણતરી શરૂ થશે કે જેમાં સૌ પ્રથમ આ જે બેલેટ પેપર છે તેની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમ મશીન છે તેની અંદર વોટની ગણતરી કરવામાં આવશે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની વાત 10,000 કરતાં વધારે મતોથી વિજય પામીશ. એ ચોક્કસ આ હતા કૌશિકભાઈ. તેઓ માની રહ્યા છે કે 10,000 મતોથી પણ વધુથી તેઓ અહીં જીત થશે તે પ્રકારનો દાવો છે તેઓ કર્યો છે. કાર્યકર્તાઓ ઉપર તેઓને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે તે પ્રકારનો દાવો છે તેઓ અહીં હાલ કૌશિકભાઈ છે તે અહીં કરી રહ્યા છે. ચોક્કસ માની શકાય કે દરિયાપુર એ કોંગ્રેસ પાર્ટીનો ગઢ હતો પરંતુ તેને તોડવાનો પ્રયાસ છે કૌશિક જૈન કરશે તે પ્રકારનો દાવો છે અહીં કરવામાં આવ્યો છે. કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ત્યારબાદ રમેશ ટીલાળા, હાર્દિક પટેલ અને કૌશિકભાઈ જૈન. તો દરેક ખબર અપડેટ સાથે આપણે બતાવી રહ્યા છીએ. ત્યારે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કિશોર, માત્ર અડધો કલાક બાકી રહ્યો છે મત ગણતરીની શરૂઆતને લઈને જાણવા માંગીશું તે પહેલાનો કેવો માહોલ છે ત્યાં? ચોક્કસથી આપને સીધા જ હું દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે છે તે તમામ જે ઉમેદવારો અને એજન્ટો છે તે તમામે અત્યારે પ્રવેશ મેળવી લીધો છે. આ બનાસકાંઠાની જગાણા એન્જિનિયરિંગ કોલેજ છે. એન્જિનિયરિંગ કોલેજની અંદર આજે 9 જે સીટો છે તે 9 સીટોનું જે મતગણતરી બનાસકાંઠાની થવાની છે તેને લઈને અત્યારે તમામ તૈયારી પણ પૂરી કરી દેવામાં આવી છે. 8ના ટકોરે જે છે તે બેલેટ પેપર ની ગણતરી થશે અને તે બાદ ઈવીએમની ગણતરી થશે અને અત્યારે જે ધારાસભ્યો છે તે પણ અત્યારે આવવાના શરૂ થઈ ગયા છે અને તમામ જે ધારાસભ્યો છે અત્યારે આવી રહ્યા છે. જે 9 બનાસકાંઠાની બેઠકો છે જે ગત ચૂંટણીના જો પરિણામોની જો વાત કરવામાં આવે તો ગત ચૂંટણીની અંદર જે છે તે બનાસકાંઠામાં જે એક અપક્ષ હતા તે ઉપરાંત જે 6 સીટો કોંગ્રેસના ફાળે ગઈ હતી અને 2 સીટો જ ભાજપના ફાળે પણ ગઈ હતી. અત્યારે જે ઉમેદવાર પણ છે આપણી જોડે સીધો જ વાત થોડી જ વારમાં એમની જોડે વાત કરવાનો કોન્ટેક્ટ પણ કરીશું. અને અત્યારે જો સંધ્યા વાત કરવામાં આવે બનાસકાંઠાની જે 9 બેઠકો છે આ 9 બેઠકો પર 75 ઉમેદવારો છે. આ 75 ઉમેદવારોનું જે ભાવિ ઈવીએમમાં જે સીલ થયેલું છે આજે આ મતગણતરી થવાની છે તેને લઈને જે તમામ ઉમેદવારો છે તમામ ઉમેદવારોના ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જો આ વખતે જી કિશોર, હું આપણી પાસે આવીશ. હાલ સીધા જઈશું રાજકોટ, જ્યાં અમારા સંવાદદાતા છે અંકિત પોપટ. અંકિત, રાજકોટમાં હાલ મતગણતરી કેન્દ્રની બહાર શું ચાલી રહ્યું છે? આજના દિવસે ગોંડલ મત વિસ્તારના મતદારો ઉપર ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 100% સંપૂર્ણ ભરોસો છે અને આજના દિવસે ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય 50,000થી પણ વધારે મતે થવાનો છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. ખાસ કરીને ગોંડલમાં જે છે એક જૂથવાદ પણ સામે આવ્યો હતો અને જે છે ચૂંટણી દરમિયાન ગરમાગરમી પણ જોવા મળી હતી. એની અસર કેટલી થશે રિઝલ્ટ? એની અસર 1% ગોંડલ વિસ્તારના મતદારો ઉપર નથી. કોઈ પણ પ્રકારના જૂથવાદો ગોંડલની અંદર નથી. અહીંયા ગોંડલની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે. ખાસ કરીને કયા કયા કામ છે કે જેના કારણે જે છે લોકો તમને મત આપશે? છેલ્લા 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગોંડલની અંદર 100% વિકાસ થયેલો છે. ગોંડલ એ પોતપોતાની પાર્ટી નક્કી કરતી હોય છે, પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આપણે મેદાનમાં ઉતરીએ, ચૂંટણીના જંગમાં ઉતરીએ ત્યારે મારા માટે કોઈ નવું નથી. હું અમારો 28 વર્ષનો રાજકીય કારકિર્દીની અંદર અનેક ચડાવ ઉતાર આવ્યા. એ ચડાવ ઉતારનો સામનો કરીને હર હંમેશા જનતા વચ્ચે રહી અને જનતા જનાદેશનો જે મેન્ડેટ હોય એ કાયમ શિરોમાન્ય ગણીને પણ એમના કામોમાં કાયમી પ્રયત્નો મેં ચાલુ રાખ્યા અને એના હિસાબે આજે બનાસકાંઠાની અંદર સૌથી હોટ ફેવરિટ સીટ તરીકે વાવને ગણવામાં આવે છે અને એ પ્રમાણે જનતા જનાદેશ 100% માં નરેશ્વરીની કૃપાથી આશીર્વાદ આપશે એવું મને વાવની વિધાનસભાના 18 આલમ ઉપર પૂરેપૂરો ભરોસો છે. બનાસકાંઠાની કુલ 9 બેઠકો છે, શું લાગે છે કેટલી? તો એક તરફ વાવથી બેઠક સામે આવી રહી હતી પ્રતિક્રિયા ગેરીબેનની. અમરેલીથી આપણી સાથે રાજન ઘડિયા છે. રાજન, મતગણતરી પહેલાનો કેવો માહોલ છે ત્યાં, કેવી પરિસ્થિતિ?
થયા ત્યાર પછીથી સૌમાં કોઈ એક જ ઉત્સુકતા છે કે ક્યારે પરિણામો આવે. ગઈકાલ રાત સુધી પણ રાજકારણીઓ અને કાર્યકરોમાં આ ચર્ચા હતી, પરંતુ આખરે સમય આવી ગયો છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ છે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અને જ્યાં મતગણતરી થવાની છે. અમરેલી જિલ્લાની જે 5 વિધાનસભા બેઠકો છે જેમાં લાઠી, રાજુલા, ધારી, અમરેલી અને સાવરકુંડલા આ તમામ બેઠકોની ગણતરી અહીં થવાની છે. અને હવે ધીમે ધીમે જે મતગણતરી એજન્ટ છે તે આવી રહ્યા છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ સિવાય જે ઉમેદવારો છે અમરીશ ડેર, જેવી કાકડિયા સહિતના ઉમેદવારો પણ અહીં આવી ગયા છે. અને થોડી મિનિટોમાં જ હવે મતગણતરી પણ શરૂ થઈ જશે. જી બિલકુલ રાજન, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાએ મતગણતરી કેન્દ્રો પર શું ચાલી રહ્યું છે તેની અપડેટ અમે આપને પહોંચાડી રહ્યા છીએ. જી સાહેબ, જે ટકાવારી ઓછી થઈ છે એમાં ચોક્કસ મને જ ફાયદો થશે. કેમ કે મેં જે પ્રમાણેના પ્રયત્નો હું નાનામાં નાના કાર્યકરથી લઈ અને દરેક વ્યક્તિની સાથે પર્સનલી સંપર્કમાં હતો અને દરેકે મને વિશ્વાસ દેવડાવ્યો છે કે આ વખત વિજયભાઈ અમે તમને જ મત આપીશું. અને એ મને વિશ્વાસ છે કે હું ચોક્કસ આ સીટ વિન કરીશ. કેટલા મતો? લાસ્ટ ટાઈમ જ્યારે કહી શકાય કે 40-50 હજાર મતોથી ભારતીય જનતા પાર્ટી તે સીટ જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીની સીટે ગઢ માનવામાં આવે. જી સાહેબ, પણ આ વખત લગભગ 5,000થી ઉપર હું લીડ કરીશ. એ ચોક્કસ આ હતા વિજય બ્રહ્મભટ્ટ. તેઓ અહીં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જીતનો અને કહી રહ્યા છે કે 5,000થી પણ વધુ લીડ. તો જે રીતે ઉમેદવારો છે પંકજ તે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે મતગણતરી શરૂ થશે તે પહેલા તેઓ આ રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરે. કોઈ 5,000ની લીડથી, કોઈ 10,000ની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આખરે પરિણામ બાદ જ ખબર પડશે કે કોના દાવા કેટલા સાચા પડ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. થોડી જ વારની અંદર આ જે મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે. હાલ અમે જે મતગણતરી કેન્દ્ર છે કે ગુજરાત કોલેજ ખાતે ઉપસ્થિત છે, જ્યાં આપ જોઈ શકો છો તંત્ર દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. તમામ જે સ્ટાફ છે તે પણ અહીં કામે લાગી ગયો છે. 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ જે પોસ્ટલ બેલેટ છે તેની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીન છે તેની ગણતરી કરવામાં આવશે. ખાસ કરીને જે 14 ટેબલો ગોઠવવામાં આવ્યા છે ત્યાં આ એક રાઉન્ડની અંદર 14 ટેબલો પર મતગણતરી કરવામાં આવશે. જો ગુજરાત કોલેજની વાત કરીએ તો પૂર્વ વિસ્તારની જે 7 વિધાનસભા છે, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, જમાલપુર, દાણી લીમડા, આ તમામ જે બેઠકો છે તેની ગણતરી છે તે ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે. અને તેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે અલગ અલગ પાર્ટીના જે એજન્ટો છે તેઓને પણ અહીં બેસાડી દેવામાં આવ્યા છે અને તેમને પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી પર્પઝથી પોલીસ દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, એટલે કે સ્માર્ટ વોચ હોય, મોબાઈલ ફોન હોય કે આ કોઈ પણ વસ્તુ છે તે અહીં સુધી લઈ જવા દેવામાં આવતી નથી અને તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ખાસ કરીને જે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં પણ સુરક્ષા પૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે હું જીતવાનો છું. પુડાભાઈ, શું માનો છો ભાજપનો આંતરિક જૂથવાદ કેટલો ફાયદો કરાવશે? એમાં પડ્યા કરતાય તે મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ જે મહેનત કરી છે એના હિસાબે છે પરિણામ છે મળવાનું છે. के जो कार्यकर्ता है, भाई और बहनों की कड़ी मेहनत की हुई, जो परिश्रम किया हुआ है उस पर पूरा विश्वास है और जनता का प्यार काफ़ी मिला था और आशा करते हैं वो आपको आज फल में दिखेगा. किस तरह का फल ज़्यादा, कितने वोटों से आप जीत पाएंगी? विश्वास तो काफ़ी है, मेहनत की है तो विश्वास तो काफ़ी है. बस लीड आप देखेंगे. ચોક્કસ આ હતા જે હું 100% કહીશ કે મતદાર ભાઈઓએ જે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું હતું એમની વિપરીત મતદાન કરી અને કોંગ્રેસ અને વિધાનસભા 70 મતદાર ભાઈઓનો વિજય આજે નિશ્ચિત થશે. માનો છો કે રમેશભાઈ ઢીલાડા ઉપર જે આયાતીનો લેબલ લાગ્યું હતું, પ્રજાપતિ કડિયા સહિતના સમાજોમાં નારાજગી હતી, ખુદ ભાજપના નેતાઓ સામે પડ્યા હતા, એના કારણે તમને જાજો ફાયદો થશે? હવે એ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો છે. હું લોકશાહી ઢબે એવું માનું છું કે કોઈ પણ સ્ટેટમેન્ટ એવું આપવું જોઈએ કે મારી પાર્ટીને અને મતદાર ભાઈઓને શું ફાયદો થાય, હું એના હિતમાં શું કરી શકું. એના માટે થઈને જ લોકશાહીમાં વાતો કરવી જોઈએ, નહીં કે પર્સનલ. એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે.
બસરામભાઈ, શું કહેશો 2017 માત્ર નજીવી સરસાઈથી આપની હાર થઈ હતી, આ વખતે કયા પ્રકારની જીતનો વિશ્વાસ? લોકો મોંઘવારીથી બેરોજગારીથી કંટાળી ગયા છે. કાયમી લાઈનો ઊભા રહેવાથી જીએસટી કોઈ પણ વસ્તુમાં જોઈ લો, દરેક જગ્યાએ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે એનું કારણ એ અત્યારે ચૂંટણી વખતે બતાવશે. એનો રોષ છે એ ચૂંટણીમાં ઠાલવશે. શું કહેશો, ખાસ કરીને તમને કેવું લાગે છે ભાજપ અને કોંગ્રેસ બંનેને શું હરાવી દેશો? નિશાન જે સાવણો છે, સાવણથી ગંદકી સાફ થાય, એટલે જે ઝાડુ છે ગંદકી તમામ સાફ કરી નાખશે. થેન્ક યુ. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી આમ આદમી પાર્ટીના થોડીક જ વારમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે, કયા પ્રકારે જીતનો વિશ્વાસ? તો એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આપણે સાંભળ્યા એક બાદ એક ઉમેદવારો જે છે, રાજકોટ દક્ષિણના ઉમેદવાર આપણે સાંભળ્યા, ભોળાભાઈને પણ સાંભળ્યા. અને હાલ આપ જે તસવીરો જોઈ રહ્યા છો એ ઘાટલોડિયાથી છે, જ્યાં સીએમની બેઠક છે. ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવાર ઘાટલોડિયા બેઠક પરથી ત્યાં તસવીરો જોઈ રહ્યા છો કે અહીંયા જે સ્ટ્રોંગ રૂમ છે એ હવે 8 વાગે જે છે ત્યાં મતગણતરી શરૂ થવાની છે. ઘાટલોડિયા બેઠક ખૂબ જ હાઈ પ્રોફાઇલ બેઠક છે, કારણ કે મુખ્યમંત્રી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલી વાર લડ્યા અને આ વખતે બીજી વખત તેઓ આ બેઠક પરથી મેદાનમાં છે. બિલકુલ બિલકુલ. હવે માત્ર ગણતરી મિનિટો બાકી રહી છે પંકજ, અને થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થશે. 7:34 થઈ છે. હવે કહી શકાય કે માત્ર 26 મિનિટ બાદ મતગણતરીની શરૂઆત થશે. અને મતગણતરી એકવાર શરૂ થઈ ગયા બાદ ન્યૂઝ 18 ગુજરાતી જે છે લગાતાર ટીવીના ઇતિહાસમાં પહેલીવાર બ્રેક વગર પરિણામોની અપડેટ્સ દર્શકોને બતાવશે પંકજ, કારણ કે ટીવીના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે કે ઇલેક્શનનું રિઝલ્ટ જે છે તે બ્રેકલેસ જશે. તો અમદાવાદના વેજલપુરથી જે તસવીર આવી રહી છે, વેજલપુરથી સ્ટ્રોંગ રૂમ ઓપન થઈ રહ્યો છે અને હવે મતગણતરી શરૂ થવાની તૈયારીઓ છે. સ્ટ્રોંગ રૂમને ઓપન કરી દેવામાં આવ્યો છે. મતપેટીઓ છે એમાંથી હવે મતગણતરી જે છે એ શરૂ થશે. સ્ટ્રોંગ રૂમને ખોલી દેવામાં આવ્યો છે. સીધી તસવીરો અમદાવાદના વેજલપુરથી આપણે બતાવી રહ્યા છીએ. એક બેઠકનો એક ચિતાર આપણે આપીશું. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે. 8 વાગે પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 વાગે ઈવીએમની ગણતરી શરૂ થશે. ઈવીએમની મતગણતરી 8:30 વાગ્યાથી થશે. એટલે પહેલા બેલેટ પેપરની મતગણતરી અને ત્યારબાદ ઈવીએમની 4 અલગ અલગ તસવીરો સીસીટીવી ના માધ્યમથી પણ આપ જોઈ રહ્યા છો. જે અલગ અલગ સ્ટ્રોંગ રૂમ છે તેની તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીર અમદાવાદના વેજલપુરથી આવી, જ્યાં સ્ટ્રોંગ રૂમને ઓપન કરી દેવામાં આવ્યું છે અને મતપેટીને બહાર કાઢી દેવામાં આવી છે. 8 વાગે આ મતપેટી છે એ ખુલશે અને ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. જાદુનો પટારો છે આ પંકજ, અને આ જાદુના પટારામાંથી કયા ઉમેદવારના નામે મત પડ્યા છે તે આજે ખબર પડી જશે. અને આપણે આ જ તમામ અપડેટ્સ દર્શકો સુધી આજે પહોંચાડવાની છે, અને તે પણ ન્યૂઝ 18 ગુજરાતી જે વાયદો કરી ચૂક્યું છે તે પ્રમાણે, એટલે કે વિધાઉટ બ્રેક. જી હા, ટીવીના ઇતિહાસમાં પહેલી વખત ન્યૂઝ 18 ગુજરાતી આપને જે મતગણતરી શરૂ થશે તેના તમામ અપડેટ્સ, પરિણામોના જે રિઝલ્ટ સામે આવશે તે તમામ અપડેટ્સ જે છે તે બ્રેક વગર બતાવીશું લગાતાર. એટલે ખબર પડશે આખરે કે કોણ આગળ છે કોણ પાછળ છે પંકજ, તે પણ સૌથી ઝડપી અને સચોટ. બિલકુલ. અને વેજલપુરમાં જે ભાજપના અમિત ઠાકર ઉમેદવાર છે અને એમનું ભાવિ પણ આ વખતે મતપેટીમાંથી ખુલવાનું છે. વેજલપુરની અંદર પહેલી વખત અમિત ઠાકર જે છે એ ચૂંટણી લડી રહ્યા છે અને એમનું કઈ રીતનું રહેશે વેજલપુરમાં એ પણ જોવું રસપ્રદ રહેશે. જો કે અમદાવાદ શહેરની અંદર સૌથી વધારે કસોકસની સ્થિતિ હોય તો એ જમાલપુર ખાડિયા પર છે અને એક ગ્યાસુદ્દીનની જે બેઠક છે દરિયાપુર શાહપુર, આ બેઠક જે છે એ વધારે કસોકસની છે. વિરમગામનું પણ આપણે પરિણામ જોવું રસપ્રદ રહેશે. બાકી શહેરના મોટાભાગની જે સીટો છે એ પહેલેથી જ ભાજપનો તેમાં હોલ્ડ રહ્યો છે, પરંતુ આ વખતે કોઈ અપસેટ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે ત્રીજી પાર્ટી પણ છે. આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે સ્ટ્રોંગ રૂમને ઓપન કરી દેવામાં આવ્યું છે. આ તસવીરો આવી રહી છે વેજલપુરથી. સ્ટ્રોંગ રૂમને ઓપન કરી દેવામાં આવ્યું છે અને હવે મત ગણતરી જે છે એ શરૂ થશે. જી બિલકુલ, વેજલપુરના સ્ટ્રોંગ રૂમના દ્રશ્યો છે જે તસવીરો સામે આવી રહી છે. તૂટવાનો છે, મતદાતાઓએ નક્કી કરી નાખ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમનો રોડ શો, અમિતભાઈનું આયોજન અને મતદાતાઓના નિશ્ચયથી ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બેઠક જીતવાની છે. કેટલા મતથી જીતશે, કેટલા લીડથી જીતશે? અમારી અંદાજ એવો છે કે અમે જે અમારી ગઈ વખતની જે 32,000ની લીડ કોંગ્રેસની હતી એ લીડ કાપીને વધુમાં વધુ મતે અમે લોકો જીતવાના છીએ. હાજી, તો વધુ ને વધુ મત મળશે અમને અને અમે જીતવાના છીએ. કદાચ આ તમામ ઉમેદવારો આજે તેઓનું આ જ સ્ટેટમેન્ટ હશે.
પરંતુ ધીમે ધીમે ખબર પડશે કે આખરે કયા ઉમેદવારની જે આશા હતી તે ફળી હતી અને કોણે ગુજરાતનો તાજ કયા પક્ષને અને કયા મુખ્યમંત્રીને પહેરાવવાનું નક્કી કર્યું છે તે આજે ખબર પડશે। તમામ અપડેટ્સ જે છે તે આપણા સુધી પહોંચાડીશું। બરાબર 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે। પોસ્ટલ બેલેટની મતગણતરી સૌથી પહેલા, ત્યારબાદ 8:30 કલાકે જે છે તે ઈવીએમનો પટારો ખુલશે। એટલે આજે સ્પષ્ટ થઈ જશે કે આખરે કોના નામ પર મહોર મારી છે જનતાએ। જી હા, અને આ તમામ અપડેટ જેના માટે આપણે છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ આખરે આવી ગયો છે, ત્યારે તેનો સમય બિલકુલ વેડફીએ નહીં અને બ્રેકલેસ જે પરિણામો છે તે દર્શકો સુધી પહોંચાડીશું। બિલકુલ, હવે ઘાટલોડિયાથી જે અપડેટ મળી રહ્યા છે, ઘાટલોડિયામાં થોડી જ વારમાં સ્ટ્રોંગ રૂમ ઓપન થવા જઈ રહ્યો છે। આ તસવીરો આવી રહી છે તે આપ જોઈ રહ્યા છો। ઘાટલોડિયાથી હાઈ પ્રોફાઇલ સીટ છે ઘાટલોડિયા, અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપ તરફથી અહીંયા ઉમેદવાર છે અને બીજી વખત આ બેઠક પરથી લડી રહ્યા છે। સ્ટ્રોંગ રૂમ ઘાટલોડિયામાં ઓપન થઈ રહ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવી રહ્યો છે। મતપેટીઓ અહીંયા જે સીલ છે એને હવે બહાર લાવવામાં આવશે। ઘાટલોડિયા બેઠક પર સૌથી વધારે મતદારો પણ છે, 4 લાખથી પણ વધારે મતદારો આ બેઠક પર છે। બાકી મોટાભાગની સીટો પર 2.5 લાખની આસપાસ મતદારો હોય છે, પણ અહીંયા મતદારોની સંખ્યા ઘાટલોડિયા પર સૌથી વધારે છે। આ વખતે આ મતપેટીઓ જે છે ખોલવાની તૈયારી છે। આપ સ્ટ્રોંગ રૂમમાં જોઈ શકો છો। ઘાટલોડિયાથી જે તસવીર આવી રહી છે તે હાઈ પ્રોફાઇલ બેઠક પરથી સ્ટ્રોંગ રૂમમાંથી હાલ તાળું ખોલી દેવામાં આવ્યું છે, લોક ખોલી દેવામાં આવ્યું છે અને આ મતપેટીઓ છે તે જોઈ શકાય છે, સીલબદ્ધ આ મતપેટીઓ છે અને હવે આ મતપેટીઓને બહાર લાવવામાં આવશે। જનતાના પ્રેમ ભાવ, હૂંફ અને લાગણીઓ સાથે આજે વિજયનું સર્કસ કાઢીને અમે અહીંથી માણસા ખાતે પ્રજા વચ્ચે જવાના। કેટલો વિશ્વાસ જીતનો, કેટલી લીડની આશા રાખી છે? મતો જીતવાની આશા અમને પૂરે જંગી બહુમતીથી જીતવાના। 15,000થી ઉપર લીડ માણસાની જનતાના પ્રેમ સાથે અમને મળવાની છે એવો વિશ્વાસ અને શ્રદ્ધા પૂરેપૂરો છે। તો આ સવાલ લગભગ તો બિલકુલ હવે દર્શકોને માત્ર અહીંથી જ નહીં પરંતુ હૈદરાબાદથી પણ તમામ અપડેટ્સ જે છે તે પહોંચાડીશું, જ્યાંથી આપણા સહયોગી જયેશ ઉપાધ્યાય જે છે તે પહોંચી ચૂક્યા છે। જયેશ પાસે જઈને જાણવાની કોશિશ કરીએ। જયેશ, આપણે પરિણામો તો બ્રેકલેસ બતાવવાના છે દર્શકોને, પરંતુ સૌથી પહેલા જે આપ રથ પર પહોંચ્યા છો ત્યાંની તસવીરો બતાવો, કેવી તૈયારીઓ છે આપણી? જી ઝરણા, 182 સીટ માટે જે વિધાનસભાની જે આજે મતગણતરી થવાની છે, દર્શકોને ઘણો ઉત્સાહ છે। ન્યૂઝ 18 ગુજરાતી સચોટ પરિણામ માટે હંમેશા તત્પર હોય છે, હંમેશા અગ્રેસર હોય છે અને વિધાનસભાના પરિણામને લઈને ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા સચોટ પરિણામ આવે છે। હું રિઝલ્ટ 2017 લાઈવ હબથી હું અહીંયા હૈદરાબાદ છું। અહીંયા જબરજસ્ત તૈયારી કરી દેવામાં આવી છે। અહીંયા હું આપને બતાવીશ કે કઈ રીતની તૈયારી છે। બધા સિનિયર પર્સન્સ અહીંયા રિઝલ્ટને લઈને અપડેટ રહે છે। ગુજરાતના તમામ રિપોર્ટર્સ અહીંયા સચોટ માહિતી આવે છે, સૌથી પહેલાં માહિતી આપણી પાસે આવે છે અને આ કઈ રીતે આ તૈયારી થઈ છે, કઈ રીતનું કેવું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા લોકો અહીંયા હોય છે અને કેટલા દિવસથી આ તૈયારી સચોટ માહિતી માટે થતી હોય છે। એની પાસે આપણા ગ્રુપ એડિટર નેટવર્ક 18ના રૈના સર અહીંયા अपनी साथे छे। जी रैना सर, नमस्कार। न्यूज़ 18 गुजराती में आपका स्वागत है। सर, ये रट का पूरा आप तो बहुत साल से यहाँ पे है, कैसी रिजल्ट हमारा 18 का हमारा रिजल्ट इलेक्शन के लिए बहुत सटीक होता है और आज गुजरात के 182 सीट के लिए आज परिणाम है, तो सर कैसे ही तैयारी है यहाँ पे, कैसे सीनियर पर्सन कैसी तैयारी में लगते हैं? देखिए, हमने पूरी तैयारी अपनी तरफ से की है। जब इलेक्शन कमीशन अनाउंस करता है किसी इलेक्शन का, उसके साथ ही हमारी भी तैयारी शुरू हो जाती है, क्योंकि हम किसी और थर्ड पार्टी से डेटा नहीं लेते हैं। हमारे अपने लोग, देखिए अभी 37 जगह पर जो है काउंटिंग शुरू होगी आज गुजरात में, तो उसके लिए हमने 50 लोगों को लगाया है। मतलब हर काउंटिंग सेंटर में हमारे लोग हैं, और अगर काउंटिंग सेंटर में भी 2 जगह पोलिंग हो रही है, जो काउंटिंग हो रही है, तो वहाँ हमने 2 लोगों को रखा है। हम कोई चांस नहीं लेते हैं इस समय, और हमारे अपने लोग वहाँ से पल पल की जानकारी देंगे। जो ही ट्रेंड आएगा, रिजल्ट आएगा, तो ये जो यहाँ पर हमने रिजल्ट अपडेट टीम जो आप देख रहे हैं, यहाँ हर एक कंप्यूटर के साथ एक फ़ोन लाइन भी है और वो डायरेक्ट जुड़ा हुआ है काउंटिंग सेंटर से। वहाँ से जब नतीजा यहाँ आता है तो वो स्क्रीन तक पहुँचने में सिर्फ 3 या 4 सेकंड का समय लगता है।
तो यही फॉर्मूला, इसलिए हम हमेशा एक्यूरेट और फास्ट रहते हैं। जी, સરને પૂરી માહિતી આપને આપી છે કે કઈ રીતનું અહીંયા રિઝલ્ટનું આયોજન થતું હોય છે, કેવી તૈયારી થતી હોય છે, એટલું સટીક અને બારીકાઈથી કામ થતું હોય છે। અહીંયા એક રિપોર્ટર્સ છે જે એનો ડ્રાય રન લેવામાં પહેલાં આવ્યો હતો અને તમામ રિપોર્ટર્સ જે પળભરમાં 10 સેકન્ડની અંદર રિઝલ્ટ છે ને અહીંયા સુધી પહોંચી જતું હોય છે। ગુજરાતથી તમામ રિપોર્ટર્સ આપણી જોડે દરેક સેન્ટરથી આપણી જોડે જોડાયેલા હોય છે અને અહીંયા એ પ્રકારનું એકદમ બારીકાઈથી સચોટ અને શું કહેવાય પરિણામ માટે છે ને અહીંયા તત્પર હોય છે। હું આપને એક નજારો બતાવીશ અહીંનો કે કઈ રીતનું કામ કરે છે અમારા સહકર્મીઓ, સિનિયર પર્સન્સ અને એક વ્યક્તિઓ અહીંયા જોડાયેલા હોય છે અને તમામ વ્યક્તિઓ રિઝલ્ટ માટે શું કહેવાય કે એક્યુરેસીથી કામ કરે છે। આપણી સાથે બીજા એક સિનિયર પર્સન્સ રાહુલ દેવ કુમાર આપણી સાથે, એમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતની તૈયારી હતી, એમનું કયું આયોજન હતું અહીંયા, કઈ રીતનું અને કેટલા દિવસથી એ લોકોએ કેવી તૈયારી કરી છે। जी राहुल जी, गुजरात से 182 बैठक के लिए आज मत गणतरी है, रट का पूरा लाइव हब रिजल्ट यहाँ पे है, कैसी सर तैयारी है यहाँ? जयेश भाई, जैसा कि आप पिछले 2 दिन से आप हमारे साथ हैं और ड्राई रन किया गया है। हमारे लगभग 182 जितने विधानसभा सीट हैं और जहाँ जहाँ काउंटिंग सेंटर हो रहे हैं सारे हमारे लोग वहाँ पे तैनात हैं। आपको कहीं, हमारे दर्शक को कहीं दूसरे जगह जाने की ज़रूरत नहीं है, सिर्फ न्यूज़ 18 गुजराती के पास रहिए और ये पूरे डाटा का आनंद लीजिए कि कितना तेज़ी से, कितना फास्ट आपको मिलेगा। शायद किसी दूसरे चैनल पे ये आपको अनुभव नहीं मिल पाएगा। इसलिए आप दर्शक, आप कहीं जाइए मत, सिर्फ हमारे पास रहिए न्यूज़ 18 गुजराती के पास और आनंद लीजिए इस काउंटिंग का, सबसे तेज, सबसे फास्ट, सबसे एक्यूरेट। જી, રાહુલજી અમારી સાથે હતા, એમણે કીધું કે ક્યાંય પણ જવાની જરૂર નથી। દર્શકોને પણ હું કહેવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતી રિઝલ્ટ માટે હંમેશા અગ્રેસર રહે છે અને રટની ટીમ છે, આ રિઝલ્ટ હબ અહીંયા છે હૈદરાબાદની અંદર બનાવવામાં આવ્યું છે। અહીંયા દરેક વ્યક્તિ એક્યુરેસીથી કામ કરે છે, સચોટ કામ કરે છે અને દર્શકો સુધી અમે રિઝલ્ટ પહોંચાડીએ છીએ અને ક્યાંય જવાની જરૂર નથી। આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહેજો। જી બિલકુલ જયેશ, આપની સાથે વધુ કેટલીક અપડેટ્સ માટે પરત ફરીશું। રિઝલ્ટ હબથી લાઈવ लगातार तस्वीरों में आपने बता रहा है અને અમે એમ નથી કહેતા કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે અમારી પાસે એ ટીમ છે। હૈદરાબાદ આખું રિઝલ્ટ હબ ઊભું કરવામાં આવ્યું છે એટલા માટે જ અમે ખાતરી આપી રહ્યા છે આપને કે આપની સુધી તમામ અપડેટ્સ મતગણતરીને લઈને પહોંચશે, તે પણ વિધાઉટ બ્રેક। ટીવી ઇતિહાસમાં પહેલીવાર વિધાઉટ બ્રેક, તે પણ સૌથી સચોટ અને ઝડપી પરિણામ આપણા સુધી પહોંચાડવાની છે। બિલકુલ, હવે એક મોટા સમાચાર ફરી એકવાર નજર કરી લઈએ। 15 મિનિટની વાર છે હવે અને एक दीकरा तरीके सौनी लागणी होय तो वस्तुओं बनी होय। बिल्कुल आ था अल्पेश कथेरिया जो मतगणतरी पहला हम सेंटर पर पहुंचा है और तेमने कीधुं कि वराछा में चौक्कस लोकोमां गुस्सो छे ने आ गुस्सो 4 થી 5 कलाक में परिणाम आपसे। कैमरामेन अक्षय वाडेर साथे कीर्तेश पटेल, न्यूज़ 18 गुजराती, सूरत। તો અલ્પેશ કથિરિયા અને તેમની સામે કુમાર કાનાણી છે, કાકા ભત્રીજાની એક વખત લડાઈ છે અને આ વખતની આ લડાઈ જે છે કોને ફળે છે એ જોવાનું છે। હવે હાલ જે તસવીર આવી રહી છે આપણે ઘણા બધા નવા અધ્યાયો લખતા હોય છે। અમે ખૂબ આશ્વસ્ત છીએ કે જે ભાજપનો ગઢ કહેવાતો તો એ ગુજરાતમાં અમે ખૂબ જ મજબૂતીથી ઊભા થયા લોકોએ જન આશીર્વાદ આપ્યા, લોકોની વચ્ચે ગયા છીએ। શિક્ષા અને સ્વાસ્થ્યની 75 વર્ષ દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત કોઈ મુદ્દાઓ લઈને આવ્યો હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે, એના સિવાય પણ ઘણા મુદ્દાઓ અને ગેરંટીઓ લઈને આવ્યા। બિલકુલ, હવે સીધા જઈશું બોટાદ, જ્યાં સંવાદદાતા પ્રકાશ સોલંકી મારી સાથે જોડાયેલા છે। પ્રકાશ, બોટાદમાં કેવો માહોલ છે મતગણતરી કેન્દ્રની બહાર? હજી ચોક્કસ પંકજ, જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાની જે 2 બેઠકો છે, ગઢડા 106 અને બોટાદ 107, આ બંને વિધાનસભાની બેઠકોનું જે મતગણતરી છે બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ મોડર્ન સ્કૂલ ખાતે 8 વાગે શરૂ થવાની છે, જેને લઈ તડામાર તૈયારીઓ હતી તે પૂર્ણ થઈ ગઈ છે। અહીંથી જે કોઈ પણ વ્યક્તિ પસાર થાય તેનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, ત્યારબાદ જ તેમને અંદર દેવામાં આવે છે। જો ગણતરીની વાત કરવામાં આવે તો 8 વાગે પોસ્ટલ બેલેટથી ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ થશે। કુલ 14 ટેબલો બંને બેઠક ઉપર ગોઠવવામાં આવ્યા છે। 22 રાઉન્ડમાં મતગણતરી થવાની છે, એટલે કે ચોક્કસ જે ઉમેદવારો છે તે જે લોકો છે તે જે રાહ જોઈ રહ્યા હતા કે તેમના ઉમેદવારો કોણ હશે તે બપોર બાદ ચોક્કસ ખ્યાલ આવી જશે, કારણ કે તમામ પ્રકારની તૈયારીઓ તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને 8 વાગ્યાનો સમય છે, એટલે 8 વાગે જે મતગણતરી છે તે બોટાદના જે કેન્દ્ર છે તેની ઉપર શરૂ થઈ જશે। પંકજ,
જી પ્રકાશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો અલગ અલગ બેઠકો પર મતગણતરી કેન્દ્રની બહાર લોકોમાં ઉત્સુકતા છે કે પરિણામ શું આવશે, કોણ જીતશે, કોણ હારશે. અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી કદાચ કોઈ અપસેટ પણ સર્જાઈ શકે છે. પરંતુ આપને બતાવી દઈએ કે 10 મિનિટની હવે વાર છે. જેના 10 મિનિટ બાદ હવે મતપેટી, મતનો પટારો જે છે ખોલવાનો છે. બિલકુલ બિલકુલ. અને પંકજ, આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે ટીવીના ઇતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે મતગણતરી એકવાર શરૂ થશે ત્યારબાદ બ્રેક લેસ થશે. જી હા, તમામ અપડેટ્સ જે છે તે સૌથી ઝડપી પહોંચાડવાની ગેરંટી તો આપણે આપી રહ્યા છીએ, તે પણ લગાતાર. જી હા, કન્ટિન્યુઅસલી, કારણ કે આપણે આજે હૈદરાબાદથી પણ લગાતાર આપણી ટીમ સાથે સંપર્કમાં છીએ અને લગાતાર તેઓ આપણા સુધી અપડેટ પહોંચાડશે અને આપણે વિધાઉટ બ્રેક લોકો સુધી અપડેટ પહોંચાડીશું. પંકજ, બિલકુલ. ટીવીના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ન્યૂઝ 18 ગુજરાતી મતગણતરી કેન્દ્ર પર શરૂ થયા પછી વિધાઉટ બ્રેક આપને પરિણામ આપશે. ફેસલાની ઘડી હવે બાકી છે અને 182 બેઠકોનો જનાદેશ જાણવા માટે જનતા ઉત્સુક છે. ઉમેદવારોના ધબકારા પણ તેજ થઈ રહ્યા છે, કારણ કે હવે માત્ર 10 મિનિટની વાર છે, મિનિટોની જ વાર છે. બસ થોડી મિનિટ પછી જ હવે મતપેટી જે છે ખુલવાની છે. તમામ ઉમેદવારો છે એમના ધબકારા વધી રહ્યા છે કે હવે શું થશે. ફેસલાની ઘડી હવે આવી ચૂકી છે અને મતપેટી હવે છે એ થોડી જ મિનિટની અંદર ખુલવા જઈ રહી છે. સ્ટ્રોંગ રૂમની અંદરથી આ મતપેટીઓ બહાર લાવી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર સ્ટાફ પણ ગોઠવાઈ ગયો છે. હવે થોડી જ મિનિટમાં આ સ્ટાફ મતગણતરીની તૈયારીઓ છે એ શરૂ કરી દેશે. સૌથી મહત્વની વાત આ વખતે એ પણ જોવાની છે કે કોઈ સીટ અપસેટ સર્જાય છે કે નહીં. ન્યૂઝ 18 ગુજરાતી સાથે લગાતાર આપ જોડાયેલા રહેશો, કારણ કે મતગણતરી કેન્દ્ર પરથી જ્યારે મતગણતરી શરૂ થઈ જશે ત્યારથી વિધાઉટ બ્રેક ન્યૂઝ 18 ગુજરાતી આપને પરિણામ આપશે અને જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી વિધાઉટ બ્રેક આપને પડે પડની માહિતી દરેકે દરેક બેઠક પરથી આપશે. 182 બેઠકોનો ચિતાર આપને આપશે, સૌથી ઝડપી અને સૌથી સટીક. કારણ કે અમારા હેડક્વાર્ટર હૈદરાબાદમાં ઇલેક્શનને લઈને એક રિઝલ્ટ હબ માટેની એક અલગથી ટીમ છે એ ત્યાં કામ કરી રહી છે, જે મતગણતરી કેન્દ્ર પરથી આવેલો જે ડેટા છે એ સીધો આપના સુધી પહોંચાડે છે, જ્યાં જયેશ ઉપાધ્યાય થોડીવાર પહેલા જ માહિતી આપી હતી. જી બિલકુલ પંકજ, મતગણતરી કેન્દ્રનો દ્રશ્યો. આ બેઠક ભાજપની, ભાજપ જીતતું છેલ્લી 2 વખતથી. એવું શું થશે કે બદલી જશે? તો કોઈ ચૂંટણી જ ના થાય ને, તો ઇલેક્શન જ ના થાય ને. બધી બેઠકો કોઈની નક્કી હોય. પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે આ વખતે પરિવર્તન છે 100% થશે. કેટલી અપેક્ષા છે, કેટલી લીડ હોય છે? લીડ તો જે અમારા દક્ષિણના જે બધા નક્કી કરે એ મંજૂર છે. ઓકે ઓકે. અને તેઓ ગાંધીનગર દક્ષિણ સીટ પર અલ્પેશ ઠાકોરની સામે લડી રહ્યા છે ને તેમણે કહ્યું છે કે આ વખતે તેઓ જીતશે. જો કે અલ્પેશ ઠાકોરની આ જે બેઠક છે એના ઉપર શું પરિણામ આવશે સૌની નજર છે. મતદાતાઓના નિશ્ચયથી ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બેઠક જીતવાની છે. કેટલા મતથી જીતશે, કેટલા લીડથી જીતશે? અમારી અંદાજ એવો છે કે અમે જે અમારી ગઈ વખતની જે 32,000ની લીડ કોંગ્રેસની હતી એ લીડ કાપીને વધુમાં વધુ મતે અમે લોકો જીતવાના છીએ. આ હતા કોંગ્રેસના ઉમેદવાર. તેઓ પણ કહે છે કે ગઈ વખતની પણ લીડ હતી તેનાથી વધારે લીડથી અમે જીતીશું. જો કે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. एंड एवरीथिंग इज इन प्लेस. काउंटिंग पहले 8 बजे पोस्टल बैलेट से शुरू होगा काउंटिंग और उसके बाद में आधे घंटे के बाद में ईवीएम का काउंटिंग शुरू होगा. पीसफुली काउंटिंग के लिए 3 लेयर सिक्योरिटी व्यवस्था की गई है. અમદાવાદના આ જે કલેક્ટર છે ધવલ પટેલ અને તેઓ માહિતી આપી રહ્યા છે કે તમામ પ્રકારે ચૂંટણી પંચની ટીમ પણ છે એ સજ્જ છે અને બહુ જ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પણ છે એ શરૂ થવા જઈ રહી છે. તો હવે દર્શકોને જણાવી દઈએ કે માત્ર હવે ગણતરીની મિનિટોની વાર છે, માત્ર 8 થી 9 મિનિટની વાર છે અને હવે મતપેટી ખોલવા જઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી 8 વાગ્યાથી લગાતાર વિધાઉટ બ્રેક આપને ચૂંટણીના પરિણામો આપશે. મતગણતરી કેન્દ્ર પરથી એક માહિતી આપશે. 182 બેઠકો પર શું ચાલી રહ્યું છે, કઈ પાર્ટી આગળ ચાલી રહી છે, કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે, એક માહિતી આપશે. અમારી ટીમ તમામ બેઠકો પર હાલ મતગણતરી કેન્દ્રો પર મોજૂદ છે. દરેક જિલ્લામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. તો ફેસલાની ઘડી અને બસ થોડી જ મિનિટ